અને મહત્વપૂર્ણ સમાચાર જૂનાગઢથી જટાશંકર નજીક પૂરમાં લોકો ફસાયા છે। ગિરનાર પર્વત પર પડેલા ભારે વરસાદથી આવ્યું હતું પૂર। જંગલ વિસ્તારમાં આવેલું છે જટાશંકર મહાદેવ મંદિર। અચાનક જ પાણીનો પ્રવાહ વધતા લોકો ફસાયા છે। 20 થી વધુ લોકો પાણીના પ્રવાહમાં ફસાયા હતા। તો વન વિભાગની મનાઈ હોવા છતાં લોકો જાય છે ઝરણામાં નહાવા માટે, ત્યારે સ્થાનિક લોકોએ પ્રવાસીઓનું રેસ્ક્યુ કર્યું। ગત રવિવારની ઘટના હોવાની માહિતી સામે આવી રહી છે। ઝરણામાં નાહવા ગયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। જટાશંકર નજીક પૂરમાં કેટલાક લોકો ફસાયા હતા। 20 થી વધુ લોકો નાહવા માટે ગયા હતા। ઉલ્લેખનીય છે કે તંત્ર દ્વારા વારંવાર કહેવામાં પણ આવે છે કે પૂર જેવી પરિસ્થિતિમાં લોકો આવી જગ્યાએ નાહવા માટે ન જાય, છતાં પણ લોકો જતા હોય છે। 20 થી વધુ લોકો છે કે જે પાણીના પ્રવાહમાં ફસાયા હતા। તો ઝરણામાં નાહવા ગયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। 20 થી વધુ લોકો છે તે ફરવા ગયા હતા। સ્થાનિક લોકોએ પ્રવાસીઓનું રેસ્ક્યુ કર્યું છે। તો જટાશંકર નજીક ગિરનાર પર્વત પર ભારે વરસાદથી પૂર આવ્યું હતું। ઝરણા જેવો આ વિસ્તાર છે જ્યાં લોકો ખાસ પ્રવાસન સ્થળ તરીકે જતા હોય છે, જેના દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો, જેમાં બાળકોનો પણ સમાવેશ છે કે જેઓ ફસાઈ ગયા હતા। જે બાદ જે સ્થાનિક લોકો છે તે તેમને બચાવવા માટે પહોંચ્યા અને આ તમામ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। તો જટાશંકર નજીક પૂરમાં લોકો ફસાયા હતા, જેના દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો। સ્થાનિક લોકો દ્વારા તેમને બચાવવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં સતત વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ઝરણામાં નહાવા ગયેલા લોકો છે કે જે પાણીના પ્રવાહમાં ફસાતા ગભરાઈ ગયા હતા, પરંતુ સ્થાનિક લોકો તેમની મદદે આવ્યા, તેમની વારે આવ્યા અને તમામ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। તો મહિલાઓ, બાળકો પણ આ જગ્યાએ ફસાયા હતા, જેઓ ફરવા માટે ગયા હતા પરિવાર સાથે। જે બાદ કેટલાક લોકો તેમની મદદે આવ્યા। ગિરનાર પર્વત પર ભારે વરસાદથી પૂર જેવી પરિસ્થિતિ છે। અચાનક જ પાણીનો પ્રવાહ વધતા આ તમામ લોકો ફસાયા હતા, જેમનું રેસ્ક્યુ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યું છે। 20 થી વધુ લોકો હતા કે જે પાણીના પ્રવાહમાં ફસાયા હતા। ઝરણામાં નાહવા ગયેલા તમામ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। તો જટાશંકર નજીક પૂરમાં લોકો ફસાયા હતા। ઉલ્લેખનીય છે કે તમામ લોકો નહાવા ગયા હતા તે સમયે આટલું પાણી ન હતું, પરંતુ એકાએક પાણીનો પ્રવાહ વધતા લોકો ગભરાઈ ગયા હતા। જે બાદ તેઓ ત્યાં ફસાતા સ્થાનિક લોકોએ તેમની મદદ કરી હતી અને એક બાદ એક તમામને બચાવવામાં આવ્યા। દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે નાના બાળકો પણ છે, મહિલાઓ પણ છે। આ તમામ લોકોનું સ્થાનિકો દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। મહત્વનું છે કે ચોમાસામાં આ પ્રકારની જગ્યાએ અવારનવાર તંત્ર દ્વારા પણ અપીલ કરવામાં આવતી હોય છે કે આવી જગ્યાએ ન જવામાં આવે। અમાર જોડાયા છે ફોનલાઈન પર વધુ માહિતી આપવા માટે। અમાર, સ્થાનિકો દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે 20 થી વધુ લોકોનું, શું વધુ માહિતી? લુગ્ના, ચોક્કસ કે જે રીતે ગત રવિવારના રોજ જટાશંકર મહાદેવનું જે મંદિર છે ત્યાં ઝરણા વહે છે અને અચાનક જ ગિરનાર પર્વત પર પડેલા ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું અને ત્યાં ફરવા આવેલા લોકો છે તે ફસાયા હતા અને તે લોકો ફસાયા અને સ્થાનિક લોકોએ ત્યાંથી રેસ્ક્યુ કર્યું હતું। તો જે યુવાનો છે તે લાકડા વડે છે ત્યાં ઉભા રહી ગયા હતા અને જીવ બચાવ્યો હતો, પરંતુ વન વિભાગની મનાઈ હોવા છતાં લોકો જંગલની અંદર જાય છે ત્યાં ઝરણામાં નાહવા। કોકવાર એવી પણ ઘટના બની કે કોકના જીવ જઈ શકે છે, એટલે વન વિભાગે ત્યાં પેટ્રોલિંગ વધારવું જોઈએ અને ખાસ કરીને જંગલ વિસ્તારમાં લોકોને જતા અટકાવવા જોઈએ તેવી પણ માંગ ઉઠી છે। હાલ કોઈ પણ જાનહાનિ થઈ નથી, પરંતુ આ રવિવારની ઘટનાનો વિડીયો હાલ સામે આવ્યો છે। બિલકુલ અમાર, આભાર સમગ્ર માહિતી બદલ। અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો બનાસકાંઠાના ધાનેરામાં સવારથી વરસાદી માહોલ જામ્યો છે। ધાનેરામાં 12 મિલીમીટર વરસાદમાં સમગ્ર તાલુકો પાણી થઈ ગયો છે। 2 દિવસના વિરામ બાદ મેઘરાજાએ મંડાણ કર્યા છે। ધાનેરાની બજારમાં વરસાદી પાણી ભરાયું છે। વરસાદ આવતા ધાનેરાના ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। ડીસામાં 1 ઇંચ, દાંતીવાડામાં 1.5 ઇંચ, જ્યારે થરાદ અને ધાનેરામાં 1/2 ઇંચ વરસાદ ખાબક્યો છે।